ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં 6.3 મેં હોમવર્કમાં આપ્યો તો ચલો એને જોઈ લઈ. બરાબર. ક્વેશ્ચન માટે 4 ગ્રાફ આપ્યા હતા. પહેલો ગ્રાફ જુઓ, આવી રીતે આપ્યો છે. અહીંયા યાંત્રિક ઉર્જા આપી છે અને એનાથી ઉપર સ્થિતિ ઉર્જા આપી છે. અને જે ગ્રાફ તમને આપ્યો છે એ ગ્રાફ આવી રીતે છે. આ V0 વેલ્યુ છે અને x સાથે સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય ને એ આપી દીધું છે. બરાબર. તો અહીંયા એક x બરાબર a ની વેલ્યુ આપી છે, x બરાબર 0 છે અને આ x છે. મતલબ x બદલાય એવી રીતે સ્થિતિ ઉર્જા કઈ રીતે બદલાય એ તમને આપ્યું છે. બરાબર. તો ગ્રાફ કંઈક આવો છે, જુઓ. આવી રીતે આપ્યો છે અને તમને કીધું છે કે ભાઈ અહીંયા રકમ જુઓ કે એક પરિમાણમાં સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણ આપ્યા છે. કણની કુલ ઉર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવેલું છે. કુલ ઉર્જા એટલે અવળિયા ચોકડીથી દર્શાવી દીધી છે. દરેક કિસ્સામાં એવો વિસ્તાર દર્શાવો જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય. મતલબ તમારે એવો વિસ્તાર દર્શાવવાનો છે કે જેમાં કણનું અસ્તિત્વ નથી. કણનું અસ્તિત્વ ક્યાં છે ક્યાં નહીં એ આપણે હમણાં સમજીએ. આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવો. ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણ વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાના મૂલ્યો આ સાથે મળતા આવે. ચલો, તો કણ ક્યારે અસ્તિત્વમાં ધરાવે ને એ સમજવું છે આપણે. આપણે જાણીએ છીએ કે વી નો ધેટ યાંત્રિક ઉર્જા E બરાબર K પ્લસ V થાય, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હું ગતિ ઉર્જાને કરતા બનાવી લઉં તો મને મળે E માઇનસ V. તમને ખબર છે યાંત્રિક ઉર્જા ઓલવેઝ સ્થિતિ ઉર્જા કરતાં વધુ હોય, તો આ બેની બાદબાકી ધન થાય. આમ ગતિ ઉર્જા K હંમેશા કેવી મળે આપણને? ધન મળે. ખ્યાલ આવ્યો? હું એમ કહું કે જો ગતિ ઉર્જા ઋણ મળે તો તે વિસ્તારમાં, મતલબ જે વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ છે એવું દેખાવામાં આવે તો તે વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જોજો. હવે પહેલો ગ્રાફ સમજીએ. હું અહીંયા જોઈ શકું છું કે x બરાબર 0 થી x બરાબર એ વિસ્તાર એવો છે જેમાં સ્થિતિ ઉર્જા 0 છે. મતલબ આ 0 છે તો કે ઓટોમેટિક ધન થઈ ગયું. મતલબ એનો મતલબ કે 0 થી એ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે છે. તમને પૂછ્યું છે એવો વિસ્તાર કયો કે જેમાં કણ અસ્તિત્વ ન ધરાવે. તો તમે જોજો હવે x ગ્રેટર ધેન a કરી, મતલબ x ની કિંમત a થી વધે છે. અહીંથી અહીંયા x લેસ ધેન a છે, અહીંયા x ગ્રેટર ધેન a છે. જેવો x a થી મોટો થયો સ્થિતિ ઉર્જા આટલી થઈ ગઈ છે અને તમે જોવો છો કુલ ઉર્જા જે હતી એના કરતાં વધી ગઈ. મતલબ v નું મૂલ્ય x ગ્રેટર ધેન a માટે વધી ગયું. જો આ મૂલ્ય આના કરતાં વધી જાય તો કે ઋણ થઈ જાય. એનો મતલબ x ગ્રેટર ધેન a માટે આપણે કહી શકીએ કે કણ અસ્તિત્વ ધરાવતો નથી. તો આન્સર 1. x બરાબર 0 થી x બરાબર a માં સ્થિતિ ઉર્જા કેવી છે? શૂન્ય છે. અને સ્થિતિ ઉર્જા શૂન્ય છે તો આ સમીકરણ 1 પરથી કહી શકાય. તેથી સમીકરણ 1 પરથી કણ ત્યાં અસ્તિત્વ ધરાવે. આ તમને માત્ર માહિતી માટે લખી દઉં છું. એક ક્વેશ્ચનમાં જ આવું લખી દઈશ કે અસ્તિત્વ અહીંયા ધરાવે છે. તમારી પાસે માંગ્યું છે એટલું જ કે ક્યાં અસ્તિત્વ ન ધરાવે. આ તો તમને ખબર પડે એટલે મેં લખી દીધું કે અહીંયા અસ્તિત્વ ધરાવે છે. હવે x ગ્રેટર ધેન a માટે જોજો ધ્યાનથી, x ગ્રેટર ધેન a માટે સ્થિતિ ઉર્જા ગ્રેટર ધેન શું થઈ ગઈ? કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા. ઓકે, તો હું અહીંયા એવું કહી શકું ને કે આથી 1 પરથી ગતિ ઉર્જા કેવી આવી? ઋણ. અને ગતિ ઉર્જા ઋણ હોય તો ત્યાં કણ હોઈ શકે નહીં. તેથી x ગ્રેટર ધેન a વિસ્તારમાં કણ ન હોઈ શકે. સહેલું છે ને સાવ? રેડી? પછી ગ્રાફ બીજો જુઓ. તો ગ્રાફ 2 હું અહીંયા ડ્રો કરી દઉં છું. જોજો ધ્યાનથી.
અને હવે તો ઇઝી થઈ ગયું, તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ફરીથી અહીંયા ઈ આપી દીધું છે, આ મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી V0 છે, આ એક્સ અક્ષ છે અને એક્સ સાથે પોટેન્શિયલ એનર્જીમાં થતો ફેરફાર છે. તો ગ્રાફ તમને જે આપ્યો છે એ આવી રીતે આપ્યો છે, આવી રીતે અહીંયા એક્સ બરાબર એ છે, પછી ગ્રાફ આવી રીતે સ્ટેપ ચડાવી દીધા છે, બરાબર છે. તો તમને કીધું છે અહીંયા એવો વિસ્તાર ગોતો કે જ્યાં ગતિ ઉર્જા ઋણ થાય, મતલબ કે કણ અસ્તિત્વ ધરાવે નહીં. તો અહીં જુઓ, અહીં એક્સની આ આન્સર 2 છે, આન્સર 2, એક્સની તમામ કિંમતો માટે પોટેન્શિયલ એનર્જી છે સ્થિતિ ઉર્જા જે છે V, સ્થિતિ ઉર્જા હંમેશા શું આવી, બધા બિંદુઓ જોઈ લે તમે, કોઈ પણ બિંદુ એવું નથી મળતું અહીંયા કે જે E થી ઓછું હોય સ્થિતિ ઉર્જા. V સ્થિતિ ઉર્જા ગ્રેટર ધેન યાંત્રિક ઉર્જા E છે. તેથી દરેક સ્થાને કે ઋણ થાય, કે એટલે ગતિ ઉર્જા. હવે કે ઋણ થાય છોકરાઓ, તો એનો મતલબ કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં કણ મળી શકે. આથી x બરાબર 0 થી અનંત સુધી કણ અસ્તિત્વ ન ધરાવે. થઈ ગયું ને સહેલું સાવ? આવું શક્ય જ નથી. કેમ? તો કે ગતિ ઉર્જા એ બધી 0 લેસ ધેન 0 થાય, તો એવું કોઈ અસ્તિત્વ હોય જ નહીં. પછી ત્રીજો ગ્રાફ આપ્યો છે, જો ધ્યાનથી, આ ત્રીજો ગ્રાફ. ત્રીજા ગ્રાફમાં ફરીથી આ E દર્શાવી દીધો, આ V0 છે, અને ગ્રાફ જે આપ્યો છે આપણને એ આવી રીતે આપ્યો છે. જો અહીંથી પાસ કર્યો છે V0માંથી, પછી આવી રીતે ડાઉનમાં ગયો છે, અને પછી અહીંથી આવી રીતે. તો આ x બરાબર a છે, આ x બરાબર b છે, x અક્ષ છે, આ પોટેન્શિયલ એનર્જી છે. આ આન્સર આપણો 3 આપણે લખીએ છીએ. અહીંયા શું લખવું કયો જોઈ? તો તમે જોઈ શકો છો અહીંયા, જુઓ ધ્યાનથી, કે x બરાબર 0 થી x બરાબર a સુધી આ વિસ્તારમાં સ્થિતિ ઉર્જા વધી જાય છે યાંત્રિક ઉર્જા કરતાં. મતલબ કે ગતિ ઉર્જા આ વિસ્તારમાં ઋણ આવી. એવી જ રીતે x ગ્રેટર ધેન b થી ચેક કરીએ તો સ્થિતિ ઉર્જાનો ગ્રાફ યાંત્રિક ઉર્જા કરતાં વધારે છે, એટલે અહીંયા ગતિ ઉર્જા ઋણ મળી. આ એક જ જગ્યા એવી છે જ્યાં સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જાથી ઓછી છે, એટલે અહીંયા કણ અસ્તિત્વ ધરાવે. આ ભાગ અને આ ભાગમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. પણ આપણે તો ખાલી એટલું જ લખવાનું ક્યાં અસ્તિત્વ ધરાવતો નથી. તો હું અહીંયા શું લખીશ કે x બરાબર 0 થી x બરાબર a માટે તથા x ગ્રેટર ધેન b માટે. જો 0 થી a માટે અને x ગ્રેટર ધેન b માટે બે જગ્યાએ સ્થિતિ ઉર્જા કેવી છે? ગ્રેટર ધેન યાંત્રિક ઉર્જા છે. એટલે ગતિ ઉર્જા કેવી મળે? તો કે ઋણ મળે. હવે ઋણ મળે, તેથી આ વિસ્તારમાં કયો વિસ્તાર? તો કે 0 થી a વાળો અને x ગ્રેટર ધેન b વાળો વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. થઈ જાય એવું છે ને? અને ત્યારબાદનો ગ્રાફ, છેલ્લો ગ્રાફ છે, એ સરસ ગ્રાફ છે. જો ધ્યાનથી, એ ગ્રાફ હું અહીંયા ડ્રો કરું. ગ્રાફમાં સેન્ટરમાંથી લાઈન લેવાની છે, આવી રીતે છે ગ્રાફ. ઓકે, અને પછી અહીંયા -a/2 કીધું છે, અહીંયા +a/2 કીધું છે, ત્યારબાદ b/2 કીધું છે, અને અહીંયા -b/2 છે, આ -a/2 છે, આ a/2 છે, અને અહીંયા +b/2 છે. ગ્રાફ દોરવામાં બહુ ધ્યાન રાખવું. જો કે તમને તો ક્વેશ્ચન આપેલો હોય, પણ માની લો આ ટાઈપનો ગ્રાફ આવે તો તમારે થોડું કેરફુલ રહેવું. આ E વાળી વેલ્યુ છે આપણી ચોકડી, જે કુલ ઉર્જા હતી, અને અહીંયા જે છે એ કુલ સ્થિતિ ઉર્જા છે V0. બરાબર? ગ્રાફ હું સાથે એટલે દોરતો જાઉં છું કે તમને સમજવાની મજા આવે. જો a/2 થી ગ્રાફ સીધો નીચે આવે છે, આવી રીતે છે, ધ્યાનથી જોજો, આવી રીતે ગ્રાફ છે. ત્યારબાદ અહીંથી આમ છે, અહીંથી પણ a/2 થી ગ્રાફ સીધો નીચે આવે છે. ખ્યાલ આવ્યો? આ a/2 બિંદુ છે, આ -a/2 +a/2. હવે અહીંથી ગ્રાફ છે E, અહીંથી જોજો ધ્યાનથી, હું આ બિંદુ અને અહીંયા જોઈન્ટ કરું છું આવી રીતે. આ ગ્રાફ તમારો અહીંથી પાસ થવો જોઈએ, આમ એવું ટેક્સ્ટબુકમાં આપ્યું છે. તો સેમ વે અહીંયા, તો આ ગ્રાફ અહીંથી પાસ કર્યો આપણે. ખ્યાલ આવી ગયો?
તો હવે તમને કીધું છે કે અહીંયા કયા વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ થાય છે અને કણ અસ્તિત્વ ધરાવતો નથી. તો ધ્યાનથી જુઓ, -a/2 થી a/2 માં સ્થિતિ ઉર્જા જો E થી ઓછી છે એટલે અહીંયા કણ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, પછી -b/2 થી આ બાજુ આવો તો એમાંય જો સ્થિતિ ઉર્જા જે છે એ E થી ઓછી છે એટલે અહીંયા સ્થિતિ ઉર્જાથી યાંત્રિક ઉર્જાથી ઓછી છે એટલે ગતિ ઉર્જા ધન થશે. તો અહીંયા કણ અસ્તિત્વ ધરાવે, મતલબ કણ એક તો આ ભાગમાં અસ્તિત્વ ધરાવે છે, પછી અહીંયા અસ્તિત્વ ધરાવે છે. એવી જ રીતે અહીં જુઓ, આ જે ગ્રાફ હતો આમાં પણ કણ આ જે ભાગ છે એમાં જુઓ એની સ્થિતિ ઉર્જા E થી ડાઉનમાં જાય છે, નીચે જાય છે એટલે અહીંયા ગતિ ઉર્જા ધન થશે એટલે અહીંયા અસ્તિત્વ ધરાવશે. હવે આ ભાગ વિચારો, જો અહીંથી આ ભાગમાં જુઓ સ્થિતિ ઉર્જા જે છે V, સ્થિતિ ઉર્જા V આ ભાગમાં E થી વધારે છે. તો હું શું લખીશ, આનો જવાબ અહીં લખું છું, x બરાબર -b/2 થી -a/2 તથા એટલે કે આ વિસ્તાર લીધો મેં અવડા, બરાબર. બીજો વિસ્તાર હું લઉં છું આ b/2 થી a/2 તથા x બરાબર a/2 થી x બરાબર b/2 વિસ્તારમાં સ્થિતિ ઉર્જા કેવી છે જોવો જોઈએ. વિસ્તાર ચેક કરો ગ્રાફમાં, આ વિસ્તાર છે એ સ્થિતિ ઉર્જા E કરતાં વધુ દર્શાવે છે. સ્થિતિ ઉર્જા ગ્રેટર દેન યાંત્રિક ઉર્જા છે, તેથી ગતિ ઉર્જા શું થાય, ઋણ થાય, અને ગતિ ઉર્જા ઋણ થાય તો આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં. તેથી આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ન ધરાવે. ખ્યાલ આવી ગયો? ઇઝી છે ને એકદમ. ચલો પછી થિયરીવાળા ક્વેશ્ચન જ છે એટલે આપણે એવી જ રીતે કરતા જશું સાથે સાથે, બરાબર. ખરેખર તો ઓનલાઈન ન ભણતા હોત તો આપણે આ બધું સાથે જ કરતા હોત, સમયને ધ્યાનમાં રાખીને ઘણીવાર અમુક ટોપિક લખીને પછી એક્સપ્લેન કરતા હોય અમે. પણ દાખલામાં તો લાઈવ જે શીખવાની મજા છે ને, હું લખતો જાઉં તમે સાથે લખતા જાઓ તો એમાં પ્રેક્ટિસનું લેવલ તમારું બહુ સારું થશે, બરાબર. ચલો હવે રકમ વાંચો આગળ, નાની રકમ શું કે સમજવાનો પ્રયત્ન કરો. જો 6.4માં કીધું છે રેખીય સરળ આવર્ત ગતિ. સરળ આવર્ત ગતિ શું છે ને આપણે 14મા ચેપ્ટરમાં શીખશું. અત્યારે તો સમજીએ કે એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય આપી દીધું છે V of x બરાબર kx²/2 એટલે સ્પ્રિંગ જ થઈ ને, જ્યાં k દોલકનો બળચળાંક છે, k આપી દીધો છે 0.5 અને V of x વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં દર્શાવી દીધો છે. દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલો કુલ ઉર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર +2 મીટર પર પહોંચે એટલે એને પાછું ફરવું જ પડે એવું કીધું છે. જે ડેટા આપ્યો છે ને એ આપણે લખીએ, બરાબર. જો દાખલા નંબર કેટલામો હતો, 4 હતો, 6.4. તો તમને કીધું તું બળ અચળાંક આપી દીધો છે, બળ અચળાંક k બરાબર 0.5 ન્યૂટન મીટર ઇન્વર્સ. પછી કીધું તું કે ઉર્જા આપી દીધી છે, દોલકની ઉર્જા આપી, મતલબ જે કણ જે સ્પ્રિંગનું નીચે વજન લટકાયેલું હોય ને એનું દળ આપી દીધું હતું, દળની ઉર્જા. દોલકની ઉર્જા કેટલી આપી છે તો કે 1 જૂલ. તમને કીધું છે સાબિત કરો કે એનું જે અંતિમ સ્થાન આવે ને, મતલબ મધ્યમાન સ્થાનથી મેક્સિમમ 2 મીટર આમ જઈ શકશે અને 2 મીટર આ બાજુ જઈ શકશે. x બરાબર +or-2 સાબિત કરવાનું કીધું છે. અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપ્યું છે તમને, સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને લેવાનું કીધું કે x²/2 આટલું આપી દીધું છે. કુલ ઉર્જા આપી દીધી છે, આ કુલ ઉર્જા એટલે યાંત્રિક ઉર્જા કહી શકો આને. ઓકે, હવે યાદ કરો સ્પ્રિંગને. સ્પ્રિંગને આપણે જ્યારે હોરિઝોન્ટલ સરફેસ ઉપર મૂકીને ખેંચીને મૂકતા હતા ત્યારે બરાબર 0, x બરાબર 0 બિંદુથી આવી રીતે ઓસિલેશન કરતી હતી, દોલન કરતી હતી. તો આપણે જોયું હતું કે જ્યારે છેલ્લે પહોંચે ને ત્યારે એક ક્ષણ માટે સ્થિર થાય છે, એટલે કે વેગ શું થયો, 0 થયો. પછી પાછું મધ્યમાન સ્થાને આવે ત્યારે વેગ મહત્તમ થાય છે. તમને એ પૂછ્યું છે કે જે મેક્સિમમ દૂર જાય ને ત્યારે એનું સ્થાનાંતર 2 હોય એ સાબિત કરવાનું છે. તો આપણે અહીં લખીએ કે ધારો કે સ્પ્રિંગ
x બરાબર xm અંતર રેથી પાછી ફરે છે. સ્પ્રિંગ મને ખ્યાલ છે કે આ સૂત્ર સ્પ્રિંગનું એટલે હું લખું છું, બાકી સ્પ્રિંગ ન લખો તો આપણે દોલકે લખી શકીએ. બરાબર, પાછી ફરે છે તો પાછો ફરે છે ત્યારે તે ક્ષણિક શું થાય છે? સ્થિર થાય. અને જો ક્ષણિક સ્થિર થાય તો ગતિ ઉર્જા શું થઈ જશે? ત્યાં શૂન્ય થાય. આથી ત્યાં તેની ઝડપ શૂન્ય થાય અને તેથી ગતિ ઉર્જા પણ શું થશે? તો કે શૂન્ય થશે. ઓકે, હવે તો હું અહીં લખી શકું માટે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા લખી શકાય આવું. હવે ગતિ ઉર્જા કેટલી? તો કે 1/2mv². અને સ્થિતિ ઉર્જા તો કે kx²/2 આપણે મેળવ્યું તો અહીંયા xm લખી નાખીએ. અને કુલ ઉર્જા તો 1 જૂલ હતી ને, હા કે ના? હવે જોજો ધ્યાનથી, 1 બરાબર આ 0 પ્લસ k xm²/2. કેની વેલ્યુ મૂકી હોય તો અહીં હું મૂકી શકું 0.5. તમને બધાને ખબર છે 0.5 એટલે 1/2 થાય. એ 1/2 કરું તો આ 4 થઈ જાય ને, એ 4 છેદમાં છે, અહીંયા આવે તો ઉપર આવે એટલે 4 = xm². માટે xm બરાબર શું થાય? તો કે 4નું વર્ગમૂળ ±2 થાય ને. તો આ આપણે સાબિત કરવાનું હતું કે મેક્સિમમ 2 મીટરેથી પાછું વળવું જ પડશે. તો એ આપણે અહીં સાબિત કરી દીધું કે આમ 2 મીટરથી પાછો જ ફરશે પદાર્થ. રેડી? તો અહીં છેલ્લે આમ કરી એક્સપ્લેનેશન દેવું પડે કે ભાઈ 2 મીટરે એની ગતિ ઉર્જા શૂન્ય થતી હોય તો જ અહીંયાથી પાછો ફરે. આથી x બરાબર 2 મીટર સાબિત થાય છે. ત્યારબાદનો દાખલો જુઓ 6.5. જવાબ આપો. હવે આ ક્વેશ્ચન છે ને થિયરી બેઝ છે, તો હું લખતો નથી, હું બોલી દઈશ, તમારે એને ધ્યાનપૂર્વક સાંભળવાનું છે અને પછી ઓન વર્ડ્સમાં મતલબ બદલે નહીં એવી રીતે મતલબ બદલ્યા વગર તમારે એનો જવાબ લખવાનો છે. પહેલો ક્વેશ્ચન જુઓ. રોકેટનું અસ્તર ઉડાન દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? ક્વેશ્ચન સમજો. રોકેટ જ્યારે ફૂલ સ્પીડમાં ગતિ કરતું હોય ત્યારે બહારનો ભાગ એનો સળગવા માંડે. તો તમને પૂછ્યું છે આ સળગવાનું કારણ શું છે? રોકેટનું અસ્તર સળગે છે કે બહારનું વાતાવરણ ઘસાય છે એ સળગે છે? કેમ કે પ્રચંડ ગતિ ઉર્જા હોય છે અહીંયા, તો કંઈક કાર્ય તો થાય, પણ કાર્ય કોણ કરે છે, શું કાર્ય થાય છે એ જોવાનું છે. તો આનું એક્સપ્લેનેશન ધ્યાનથી સાંભળજો. ઓકે, રોકેટ જ્યારે પ્રચંડ ગતિથી આગળ વધે ત્યારે વાતાવરણનું ઘર્ષણ રોકેટ પર કાર્ય કરે છે. આમ ઘર્ષણ બળ વડે રોકેટ પર કાર્ય થાય છે. કાર્ય કોની ઉપર થયું? રોકેટ પર કાર્ય થાય છે. આથી રોકેટનું અસ્તર ઘસારો લાગવાથી સળગી ઉઠે છે. મતલબ અહીંયા વાતાવરણના ભોગે નહીં, પરંતુ રોકેટના અસ્તરના ભોગે આપણને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે. અને ઘર્ષણને લીધે રોકેટની ગતિ ઉર્જા થોડીક ઘટે છે. તો એ ગતિ ઉર્જા જે ઘટાડો આવ્યો એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ફરીથી એકવાર સાંભળજો કે વાતાવરણનું ઘર્ષણ રોકેટ ઉપર લાગે છે. એ ઘર્ષણને લીધે રોકેટની ગતિ અવરોધાય છે, તેથી તેની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. આ ગતિ ઉર્જાનો ઘટાડો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થાય છે અને રોકેટના અસ્તરના ભોગે આપણને ત્યાં ઉષ્મા પ્રાપ્ત થાય છે. લખજો જાતે. પછી બીજું, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. બરાબર? અને તેમ છતાં ધૂમકેતુની સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શૂન્ય હોય છે. શા માટે? ઘણાને તો ધૂમકેતુ શું છે એ નહીં ખબર હોય. ધૂમકેતુ કોને કહેવાય? ધૂમકેતુ ઓલો પૂંછડીયો તારો કહે ને, કે જે માની લો કે સૂર્ય છે ને, એ આ સૂર્યનું કેન્દ્ર, આ સૂર્ય અહીંયા છે, તો ધૂમકેતુ છે ને એ આવી રીતે ગતિ કરતો હોય. તમે હેલીનો ધૂમકેતુ નામ તો સાંભળ્યું હશે, બરાબર છે? તો ધૂમકેતુની જે ભ્રમણ કક્ષા છે છોકરા, એ આ ટાઈપની ઉપવલય આકારની હોય, બરાબર છે? તો ધૂમકેતુ તમે જોઈ શકો કે ભાઈ આ ધૂમકેતુની અક્ષ આપણે લઈ લઈએ એની ઉપવલય આકાર ગતિની, તો સૂર્ય અહીંયા રહેલો હોય, આ સૂર્ય છે.
તો સૂર્ય જે છે એ ધૂમકેતુ પર દર વખતે અહીંયા જો લંબરૂપે બળ લાગે છે, જે આકર્ષી બળ લાગતું હોય ને એ, પણ અહીંયા હવે ધૂમકેતુ હોય તો અહીં તમે જો બળ લંબરૂપે નથી લાગતું. અને આપણને ખબર છે કે જો બળ અને સ્થાનાંતર બે લંબ હોય તો કાર્ય શૂન્ય થાય. પણ આ લોકોનો સવાલ સમજો. એ લોકો એમ કહે છે કે ભાઈ ધૂમકેતુ ઉપવલયાકાર માર્ગે ગતિ કરે છે, એટલે કે સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ દર વખતે ડી સાથે, એટલે કે એના સ્થાનાંતરને લંબરૂપે હોતું નથી, તોય કાર્ય શૂન્ય થાય છે. શું કામ? એનો જવાબ તમારે દેવાનો છે. ફરીથી ક્વેશ્ચન સમજો. ગુરુત્વાકર્ષી બળ સૂર્યનું ધૂમકેતુ પર દર વખતે એના સ્થાનાંતરને લંબ હોતું નથી. આનું સ્થાનાંતર હું દોરું તો એ આ દિશામાં હોય, તો આ ખૂણો જો 90 ડિગ્રી નથી થતો. તો તમને પૂછ્યું છે કે ભાઈ એ લંબ નથી, ગુરુત્વાકર્ષી બળ અને સ્થાનાંતર લંબ નથી, તો એ કાર્ય શૂન્ય કેમ થયું? તો એનો જવાબ હું તમને યાદ કરાવું. સંરક્ષી બળની વ્યાખ્યા હતી કે સંરક્ષી બળની હાજરીમાં, જો બળ F સંરક્ષી બળ હોય તો સંરક્ષી બળની હાજરીમાં બંધ ગાળા પર થતું કાર્ય શૂન્ય હોય. યાદ આવ્યું? 0 હોય. મતલબ આપણે સ્પ્રિંગ વાળું ઉદાહરણ લીધું હતું કે સ્પ્રિંગ XI થી આપણે ખેંચી પછી એનું દોલન કરાવીને પાછી જ્યારે XI ઉપર આવી ત્યારે એણે આખો એક માર્ગ બંધ કર્યો. એનું સંકલન XI થી XI નું કર્યું હતું આપણે. તો બંધ ગાળા ઉપર જ્યારે કાર્ય શૂન્ય હોય તો એનો મતલબ અહીંયા સંરક્ષી બળ હાજર હોવું જોઈએ. તો અહીંયા જે ધૂમકેતુ કાર્ય કરે છે એ કોના લીધે કાર્ય કરે છે? ગુરુત્વાકર્ષી બળને લીધે. ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, તો સંરક્ષી બળને લીધે બંધ ગાળા પર કાર્ય હંમેશા શૂન્ય મળે. તો આને તમારે 2 લીટીમાં જ જવાબ લખવાનો છે. એક્સપ્લેનેશન મેં આપી દીધું. જવાબ શું લખશો હું બોલું છું, સાંભળજો. અહીં ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, અને આપણે જાણીએ છીએ કે સંરક્ષી બળને લીધે બંધ માર્ગ પર કરવામાં આવતું કુલ કાર્ય શૂન્ય હોય. તેથી ધૂમકેતુ સૂર્યની ફરતે જ્યારે ભ્રમણ પૂરું કરે છે ત્યારે એનું કાર્ય શૂન્ય થાય. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન છે, પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઉર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય, તેમ છતાં તે જેમ પૃથ્વીની નજીક ને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે ક્રમશઃ વધતી જાય છે? બહુ સરસ ક્વેશ્ચન છે. ખરેખર 8મા ચેપ્ટરમાં તમે આ ઉપગ્રહ વિશે શીખશો ડિટેલમાં, પણ અત્યારે ચર્ચા એવી છે એટલે બહુ આછી પાતળી ચર્ચા હું તમને સમજાવું. જોજો ધ્યાનથી. આ આપણી પૃથ્વી છે. પહેલાં સમજૂતી જોઈ લો, પછી લખવું શું એ બોલીશું. આ પૃથ્વી છે, અને તમને ખબર છે પૃથ્વીથી અમુક ઊંચાઈએ સેટેલાઇટ મૂક્યો હોય, અને એ સેટેલાઇટ છે પૃથ્વીની ફરતે ઓર્બિટમાં રોટેટ કરતો હોય. ખ્યાલ છે? હવે આ સેટેલાઇટને બહુ ઊંચો નથી મૂકતા, બરાબર છે? માની લો કે પૃથ્વીની બહુ નજીકનો સેટેલાઇટ છે, તો અહીંયા પાતળા વાતાવરણની હાજરી છે. પાતળા વાતાવરણની હાજરી હોવાથી શું થાય? તો કે આ જ્યારે ગતિ કરતો હશે ને આમ, ત્યારે એને અવરોધ લાગતો હશે. અવરોધ લાગે એટલે એની ગતિમાં ખરેખર ઘટાડો થાય ને, બરાબર? હવે ક્વેશ્ચન વાંચજો, જો કેટલો કોન્ટ્રાડિક્શન થાય ને એવો ક્વેશ્ચન છે, તમને મૂંઝારો થઈ જાય એવો. તમને કીધું છે કે આ સેટેલાઇટ છે એને ઘર્ષણને લીધે એની ઉર્જા ઘટે છે, એટલે એ થોડોક નીચે આવી જાય છે. તો તમને કીધું તો એની ઝડપ વધે શું કામ? જ્યારે આપણે શું એક્સપ્લેન કરીએ છીએ કે વાતાવરણનું ઘર્ષણ એને લાગે છે તો એની ઉર્જા ઘટે છે, તો ઝડપ ઘટતી હોય એવું લાગે છે. પણ આપણે એવું કહેશી કે ના, ઝડપમાં વધારો થાય છે. કેવી રીતે ને એ બહુ સમજવું અગત્યનું છે. જોજો ધ્યાનથી. પાતળા વાતાવરણને લીધે શું થશે? તો કે કુલ ઉર્જામાં શું થાય? કુલ ઉર્જામાં ઘટાડો થાય. અવરોધને લીધે કુલ ઉર્જામાં ઘટાડો થયો છોકરાઓ. કુલ ઉર્જામાં કોનો સમાવેશ આવે? ગતિ ઉર્જા અને પ્લસ સ્થિતિ ઉર્જા થાય. હવે જો કુલ ઉર્જાને લીધે ઉર્જામાં ઘટાડો થાય એટલે ઉપગ્રહ છે ને થોડોક નીચો આવે. અહીંયા હતો, અહીંયા આવી ગયો. આ બહુ સૂક્ષ્મ હોય, અવગણ્ય હોય, પણ છતાંય ઘટાડો તો ઘટાડો જ કહેવાય. તો હું એવું કહી શકું કે પૃથ્વીની સપાટીથી એની હાઇટમાં ઘટાડો આવ્યો. હા કે ના? તો તમને ખબર છે કે ભાઈ કુલ ઉર્જા E બરાબર K પ્લસ U થાય. યાંત્રિક ઉર્જાનું તો સંરક્ષણ થાય જ, અને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ ક્યાં થાય? તો આપણે કીધું હતું જ્યાં સંરક્ષી બળની હાજરી હોય ત્યાં યાંત્રિક ઉર્જા સંરક્ષણ થતું જ હોય. તો અહીંયા સંરક્ષી બળમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ હાજર છે, તો એનો મતલબ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. એનો મતલબ E બરાબર K પ્લસ U સૂત્રનું પાલન થાય. હવે જોજો, આની હાઇટ થોડીક નીચે આવી. હાઇટ નીચે આવી એટલે U, એમાં હું એવું કહી શકું કે mgh
એચ ઓછો થયો છોકરાઓ, એચ ઘટી ગયો, મતલબ હાઇટ ઘટી તો એની સ્થિતિ ઉર્જા ઘટશે ને. પણ આ ટોટલ જે છે આ તો કે એ તો શું રહે છે તો કે એનું સંરક્ષણ થાય એટલે એ અચળ રહે ને. હા કે ના, એ અચળ રહે છે તો આ ઘટાડો છે તો આ ઘટાડાને લીધે આને અચળ રાખવું તો આને શું કરવું પડે, વધારવું પડે ને. બરાબર, તો અહીંયા તમે કહી શકો કે આ ઘટે તો આને વધવું પડે. હવે ગતિ ઉર્જા વધી, જોજો ધ્યાનથી, ગતિ ઉર્જા વધે તો ઝડપમાં શું થાય, ઝડપ વધે જ ને. તો આ એવા ફેક્ટ છે કે જેને ડિટેલથી સ્ટડી કરીને ચર્ચા કરીને તો જ ધ્યાનમાં આવે. બાકી તો એવું જ લાગે કે હા આને ઘર્ષણ લાગ્યું એટલે આની સ્પીડ ધીમી પડી જાય. ના, ઘર્ષણ લાગે છે એટલે એની કુલ ઉર્જા અને પરિણામે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય કારણ કે એ થોડોક નીચે આવે છે. સ્થિતિ ઉર્જા ઘટે છે પણ કુલ ઉર્જા તો અચળ રહે છે. કુલ ઉર્જા અચળ રહે એટલે ગતિ ઉર્જામાં વધારો થાય. ગતિ ઉર્જામાં વધારો થાય એટલે ઝડપમાં વધારો થાય. આનો જવાબ શું લખશો તો લખો જવાબ આનો કે જ્યારે ઉપગ્રહ પૃથ્વીના પાતળા વાતાવરણમાં ગતિ કરે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં ઘટાડો આવે છે. જ્યારે ઉપગ્રહ પાતળા વાતાવરણમાં ગતિ કરે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં ઘટાડો આવે છે. અહીં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું હોવાથી જો સ્થિતિ ઉર્જામાં ઘટાડો આવે તો તેની ગતિ ઉર્જામાં ચોક્કસ વધારો આવશે. ગતિ ઉર્જામાં વધારો આવતો હોવાથી તેની ઝડપમાં વધારો થશે. ઓકે, આનો જવાબ પૂરો. હવે નેક્સ્ટમાં લાસ્ટમાં આવી જાઓ. આકૃતિ 6.13 એક માણસ તેના હાથમાં 15 kg દળ ઊંચકીને 2 મીટર જેટલું ચાલે છે. અને બાજુમાં બીજી આકૃતિ આપી છે. આકૃતિ બહુ મોટી છે, તમે એમાં જ જોઈ લેજો, હું દોરતો નથી. બીજી આકૃતિમાં કીધું છે કે આટલું જ અંતર દોરડું ખેંચતા ચાલે છે અને દોરડું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 kg જેટલું દળ લટકાવેલું છે. તો બે કિસ્સાની ચર્ચા કરીને કયો કે કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે. તો હું રફ ડાયાગ્રામથી એ વસ્તુ સમજાવું છું, જોજો. પહેલો કિસ્સો લઈએ આપણે. વ્યક્તિ છે, બરાબર છે. આ વ્યક્તિ છે, એના હાથમાં 15 kgનો બ્લોક છે, આ 15 kgનો બ્લોક છે અને વ્યક્તિ જે છે 2 મીટર ચાલે છે. આવી રીતે આ દિશામાં 2 મીટર ચાલ્યો, મતલબ પહેલા બ્લોક અહીંયા હતો, થોડાક સમય પછી બ્લોક અહીંયા, વ્યક્તિ અહીંયા આવી ગયો. હા કે ના? તો આ 15 kgનો બ્લોક છે. તમને પૂછ્યું છે કે અહીંયા વ્યક્તિએ કાર્ય કેટલું કર્યું હશે. પછી બીજા કિસ્સાની ચર્ચા કરશે. બેમાંથી કોનું વધારે કાર્ય છે ને એ જોવાનું છે. તો 15 kg દળ લઈને સ્થાનાંતર આ દિશામાં થયું. હા કે ના? તો તમને ડી મળી ગયો છોકરાઓ. પછી કીધું છે કાર્ય ગોતવાનું. તો કાર્ય બરાબર સૂત્ર શું છે તો કે કાર્ય W બરાબર F.D છે. હવે તો તમે આ ટેવાઈ ગયા છો ને, ખાલી FD નહીં લખવાનું, F.D જ લખવાનું. અચ્છા, તો આની ઉપર જે બળ લાગે છે કઈ દિશામાં લાગે? બોલો, વિચારો. આ વ્યક્તિ આની ઉપર જે બળ લગાડી આ દિશામાં લાગે, મતલબ પરિણામી બળ તો એનું વજન જ હશે ને, mg. હા કે ના? તો હવે બે વચ્ચેનો ખૂણો જુઓ, સ્થાનાંતર અને વજન વચ્ચેનો ખૂણો જુઓ, 90 ડિગ્રી. યાદ કરો, બળ અને સ્થાનાંતર લંબ હોય તો કાર્ય કેટલું થાય? 0. તો અહીં લખીએ ને આપણે mg ગુણ્યા d ગુણ્યા cos 90 થાય. તો cos 90 એટલે 0. તો કાર્ય કેટલું થયું? 0. મતલબ પહેલા કેસમાં જે કાર્ય આપણને મળ્યું 0 મળે છે. બીજા કાર્યની ચર્ચા કરીએ. બીજા કાર્યમાં એણે શું કર્યું તો કે ગરગડીનો સહારો લીધો. જોજો ધ્યાનથી, અહીંયા એક ગરગડી છે, એની ઉપરથી દોરડું પાસ કર્યું. દોરડું પાસ કરીને બ્લોક અહીંયા 15 kgનો લટકાવી દીધો છે. બરાબર, આ જમીન છે, આ 15 kgનો બ્લોક છે અને અહીંયા એ વ્યક્તિ ઊભો છે ને પોતાના ખભેથી એને ખેંચીને ચાલે છે. અહીંથી ખેંચીને એ વ્યક્તિ માની લો કે અહીંયા આવ્યો, બરાબર, અને દોરડું આવી રીતે આગળ વધ્યું તો આ બ્લોક ઉપર ચડશે ને, એટલે બ્લોક ઉપર આવી ગયો 15 kg. તો ક્વેશ્ચનમાં એમ કહે છે કે તો આમાં કાર્ય જાજુ થાય કે આમાં જાજુ થાય? આમાં તો કાર્ય 0 થયું. હવે આમાં કાર્ય શોધી, જોજો ધ્યાનથી. વ્યક્તિએ દોરડું ખેંચ્યું આ દિશામાં, ઓકે, પછી એના લીધે તણાવ અહીંયા ઉત્પન્ન થયું, એના લીધે તણાવ અહીંયા ઉત્પન્ન થયું. તો તમે જોઈ શકો આ તણાવ કેટલું હશે તો કે સ્થાનાંતર આટલું કરાવ્યું ને તમે, તો નીચે ગુરુત્વાકર્ષી બળ લાગ્યું હશે ને, અહીંયા આવીને પદાર્થ પાછું સંતુલનમાં થાય છે. તમને કીધું છે કે અહીંથી આ જે હાઇટ છે ને એ 2 મીટરની એણે ધારણ કરી. તો અહીંથી આટલું પદાર્થ ઉપર આવ્યો તો તણાવ બળ આ જગ્યાએ અને અહીંયા વજન બળ mg બે સરખા હશે ને,
તો ગુરુત્વાકર્ષી બળ વડે અહીંયા કેટલું કાર્ય થયું હશે? તો આપણે બીજા કેસનું કાર્ય ગોતી. W બરાબર એફ ડોટ ડી. એફ ડી અને કોસ ખૂણો કેટલો આવશે વિચારો? વજન બળ નીચે તરફ છે, વજન બળ જેટલું તણાવ બળ છે, તો તણાવ બળ અને વજન બળ બે સમાન મૂલ્યના થયા ને. તો અહીંયા પદાર્થ ઉપર આવે છે એ તણાવ બળને લીધે આવે છે, બરાબર. તો ટીને લીધે થતું કાર્ય કેટલું થાય? તો હું અહીં લખીશ ટી ડી કોસ. અહીંયા ટી કરી નાખીએ, એક સ્ટેપ કટ કરી નાખીએ. ટી ડી કોસ, તો ડિસ્પ્લેસમેન્ટ એ ઉપર થયું, તણાવ એ ઉપર છે, તો બે વચ્ચેનો ખૂણો 0 થયો ને, હા કે ના? વ્યક્તિએ જ કર્યું ને, તણાવ વ્યક્તિ જ આપ્યું હતું, એટલે વ્યક્તિ વડે થયેલું જ કાર્ય ગોતી છે. તો ટી તો મૂલ્ય કેટલું હતું? mg જેટલું. mg ડી અને cos 0 એટલે 1. m કેટલો છે જો ક્વેશ્ચનમાં? 15 kg છે. 15 ગુણ્યા 10 ગુણ્યા ડી 2, તો 15 દુ 30 અને 30 ગુણ્યા 10 એટલે 300 જૂલ કાર્ય થયું. અહીં 9.8 લઈને હિસાબ કરી શકો છો તમે, તો એમ જવાબ મળી શકે. તો એક વસ્તુ ક્લિયર થઈ, બીજા કિસ્સામાં કાર્ય ઝાઝું થયું. તો આ ગણતરીના સ્ટેપ લખવાના, આકૃતિ દોરવાની જરૂર નથી, પણ અહીંયા વર્ણન લખવું પડશે કે અહીં તણાવ અને સ્થાનાંતર છે બે એક જ દિશામાં છે, જ્યારે અહીંયા ગુરુત્વાકર્ષી બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ છે, તેથી અહીં કાર્ય શૂન્ય થાય છે. તો અહીંયા એમ ક્વેશ્ચન નંબર કેટલામાં હતો? 6.5 પૂરો. હવે ક્વેશ્ચન 6.6 જુઓ. તો એમાં તો બોર્ડ વર્કની જરૂર નહીં પડે, એમને આપણે બોલતા જઈશું. સાચું ને ખોટું કયું છે ને એ જોવાનું છે. જ્યારે સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે કે ઘટે છે એ નક્કી કરવાનું છે. જો સંરક્ષી બળ પદાર્થ પર ધન કાર્ય કરે છે, તો આના માટે સ્થિતિ ઉર્જા વધે કે ઘટે, આમ જુઓ ને તો પેચીદો પ્રશ્ન છે, પણ તરત ઉદાહરણ લઈને કરશો ને તો તમારાથી ફટાફટ થઈ જશે. હું તમને એક ઉદાહરણ આપું. ચલો, સંરક્ષી બળમાં આપણે કયા કયા બળ ભણ્યા? સૌથી ઇઝી હોય ને એવું ગુરુત્વાકર્ષી બળ હતું. ઓકે, ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય ધન ક્યારે થાય? ઇમેજિન કરો. તો આપણને પહેલાં તો એ યાદ આવવું જોઈએ, કાર્ય ધન ક્યારે થાય? તો કે બળ અને સ્થાનાંતર બે એક જ દિશામાં હોય તો કાર્ય ધન થાય. હવે હું એક પદાર્થને મુક્ત પતન કરાવું તો પદાર્થ શું આવે છે? નીચે આવે છે. તો સ્થાનાંતર કઈ તરફ થયું? નીચે તરફ થયું. અચ્છા, ગુરુત્વાકર્ષી બળ એટલે કે સંરક્ષી બળ કઈ તરફ થયું? નીચે તરફ થયું. બે નીચે તરફ છે, બળ નીચે, સ્થાનાંતર નીચે, તો કાર્ય ધન થયું કે નહીં? હવે યાદ કરો કે ક્વેશ્ચન કહે છે કે સ્થિતિ ઉર્જા વધે છે કે ઘટે છે? તો જેમ જેમ પદાર્થ નીચે આવે એમ એની હાઇટ શું થાય? ઘટે ને. તો એની હાઇટ ઘટે છે. હાઇટ ઘટે એનો મતલબ સ્થિતિ ઉર્જા ઘટે. તો આનો સાચો જવાબ શું થયો? સ્થિતિ ઉર્જા ઘટે છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય ધન હોય તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. તો આનાથી વિરુદ્ધ વિધાને સમજવું પડે ને કે જો સંરક્ષી બળ વડે થતું કાર્ય ઋણ હોય તો સ્થિતિ ઉર્જામાં વધારો થાય. તો જવાબમાં તમારા ગુરુત્વાકર્ષણનું ઉદાહરણ આપ્યું ને મેં, એ તમારે જવાબમાં વર્ણનમાં લખવાનું. કારણ કેમ કે ખાલી સાચો જવાબ લખવો એ તો ન હાલે, કારણ એ દેવું પડશે. તો કારણમાં શું લખવું? આવી રીતે લખજો ઓન વર્ડ્સમાં કે ધારો કે આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, તો કોઈ એક પદાર્થ જ્યારે મુક્ત પતન કરતો હોય ત્યારે ગુરુત્વાકર્ષી બળ અને તેનું સ્થાનાંતર બેય અધો દિશામાં છે, તેથી કાર્ય ધન થયું. વળી અહીંયા પદાર્થની ઊંચાઈમાં ઘટાડો થાય છે, તેથી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. આવું જ ઉદાહરણ તમે સ્થિતિસ્થાપક સ્પ્રિંગ માટે લખી શકો ને. ઓલો જવાબ તો પૂરો થઈ ગયો એટલું લખી નાખવું ચાલે. સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં શું ભણ્યા હતા? તો આપણે આવું જોયું હતું કે ભાઈ આ સ્પ્રિંગ છે, આ ખેંચીને તમે રાખી છે અહીંયા, તો આ એનું મધ્યમાન સ્થાન હતું. અહીંયા સ્પ્રિંગ સ્થિર હતી, અહીંયા તમે મેક્સિમમ ખેંચી લીધી છે. ઓકે, સમજાણી વાત. હવે અહીંયા જે પુનઃસ્થાપક બળ હતું F બરાબર -kx, આને આપણે સંરક્ષી બળ સાબિત કર્યું હતું કે નહીં? ખ્યાલ આવ્યો? હવે તમે જ્યારે આને મૂકશો એટલે એ ગતિ આમ કરશે, મતલબ એનું સ્થાનાંતર કઈ દિશામાં થયું? તો કે મધ્યમાન સ્થાન તરફ થયું, આ તરફ આવ્યું, અને બળે એ જ દિશામાં લાગે છે, તો કાર્ય કેવું થયું? ધન થયું. હવે ધ્યાનથી જોજો, જેમ જેમ એ નજીક આવે એમ એમ આ વેલ્યુ નાની થતી જશે. તો એના કિસ્સામાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? 1/2 kx². તો આ સંરક્ષી બળ વડે થતું કાર્ય એને આ દિશામાં ખસેડવાનું જે કાર્ય છે એમાં x સતત ઘટતો જાય છે. x ઘટે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટતી જાય છે. તો આ બીજા ઉદાહરણથી મેં સમજાવી દીધું. કોઈ પણ સંરક્ષી બળથી આ જ વસ્તુ સાબિત થશે. ગુરુત્વાકર્ષણ બળ તમારા માટે બેસ્ટ રહેશે. બીજો ક્વેશ્ચન જુઓ. પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા તેની
કઈ ઉર્જા ઘટાડે, ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા? તો આ તો શીખડાવ્યા વગર આવડી જાય એવો જવાબ છે. ઘર્ષણને લીધે હંમેશા પદાર્થની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. કેમ? તો કે ઘર્ષણ વિરુદ્ધ પદાર્થ પર કાર્ય થાય છે એટલે પદાર્થની ગતિ અવરોધાય છે, તો પદાર્થની ગતિ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અથવા ધ્વનિમાં રૂપાંતરણ થાય, અથવા તો પ્રકાશમાં રૂપાંતરણ. આપણે એમાં નથી પડતા, તે ખાલી ઉષ્મામાં રૂપાંતરણ થાય એટલું લખીએ. તેથી તેની ગતિ ઉર્જામાં ઘટાડો આવે. ત્યારબાદ સી, વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ પર આધાર રાખે કે તંત્રના આંતરિક બળોના સરવાળાના સમપ્રમાણમાં હોય? આ ક્વેશ્ચન સમજવો પડે, બરાબર છે. એના માટે આપણે થોડુંક વર્ણન કરીએ, જોજો ધ્યાનથી. જો ઘણા બધા કણોનું તંત્ર છે, મતલબ એક આપણે રૂમ ઇમેજિન કરો જેમાં વાયુઓ ભરેલા છે આવી રીતે, બરાબર. આ એક રૂમ છે, એની અંદર હવા ભરેલી છે, તો હવાના ઘણા બધા કણો એની અંદર હોય, સમજો. તો તમને ખબર છે કે આ કણો અંદરો અંદર રેન્ડમ મોશન કરતા હોય, બધા આડે ધડ ભટકાઈ રાખતા હોય, બરાબર છે. તો એનો મતલબ એ બધા કણો એકબીજા ઉપર બળ લગાડતા હોય. એ બળોને કહેવાય શું? તો કે આંતરિક બળો, બરાબર. અને બાહ્ય બળ કોને કહેવાય? તો કે હું આખા રૂમને બહારથી ધક્કો મારું, આપણે એને ઓલું ક્રેન લઈ આવીને ક્રેનથી ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકીએ તો એ આપણે એને બાહ્ય બળ આપ્યું કહેવાય ને. બાહ્ય બળને આંતરિક બળો તો આપણે સારી રીતે સમજી ગયા છીએ. તો ક્વેશ્ચન તમને એમ કહે છે કે વધુ કણ ધરાવતા તંત્રનું કુલ વેગમાનમાં થતો ફેરફાર કોની ઉપર આધાર રાખે છે? જો આપણે ન્યૂટનના બીજા નિયમને યાદ કરીએ કે વેગમાનમાં ફેરફારનો દર કોના પર આધાર રાખે? બાહ્ય બળ જેટલો હોય. યાદ આવ્યું? આ બીજો નિયમ હતો ને. તમે બળ આપશો તો જ એનું વેગમાન બદલશે. તો આપણને તરત સવાલ થાય કે ભાઈ અહીંયા દરેકનું વેગમાન ભટકાય એટલે બદલાય જ રાખે છે, પણ એ વ્યક્તિગત બદલાય છે. તમે કુલ વેગમાન લ્યો, જ્યારે બાહ્ય બળ નથી આપતા ત્યારે તમે એનું કુલ વેગમાન લ્યો, એક એક કણનું વેગમાન લ્યો, તો એક કણનું વેગમાન વધ્યું હોય તો બીજાનું ઘટ્યું જ હોય, કેમ કે એ સંઘાત થતા હોય, બધા સ્થિતિસ્થાપક સંઘાત હોય. તો એકનું જેટલું વેગમાન ઘટ્યું બીજાનું એટલું જ વેગમાન ઘટ્યું. અહીંયા તમે બહારનું કોઈ બળ આપ્યું નથી, બધાય બળ આંતરિક બળ જ છે. અને તમને સારી રીતે ખબર છે કે આંતરિક બળોનો સરવાળો હંમેશા શૂન્ય થાય. નેટ ફોર્સ કેટલું થઈ ગયું? 0. નેટ ફોર્સ 0 છે તો વેગમાનનું સંરક્ષણ થાય, એટલે કે વેગમાન પહેલાં જેટલું હતું એટલું જ રહેશે. તો વેગમાનમાં ફેરફાર આંતરિક બળોને લીધે આવે નહીં. તો વેગમાનમાં ફેરફાર કોણ આપી શકે? તો કે એ બાહ્ય બળ જ આપી શકે. એટલે અહીંયા હું લખી શકું કે વેગમાનમાં, આ લખ્યું છે, વેગમાનમાં ફેરફારનો દર બાહ્ય બળ જેટલો હોય. જ્યારે ન્યૂટનનો નિયમ ભણ્યો ત્યારે આ એક કણની વાત હતી. કોની વાત હતી? એક કણ માટે. આપણી પાસે અહીંયા કેટલા કણો છે? ઘણા બધા કણો છે. તો હું ઘણા બધા કણો માટે પણ એટલું જ કહીશ કે ઘણા બધા કણોના તંત્ર માટે કુલ વેગમાનમાં ફેરફારનો દર બાહ્ય બળ પર આધાર રાખે છે, કારણ કે આંતરિક બળોનો સરવાળો હંમેશા શૂન્ય આવશે. આટલો એનો જવાબ થયો. ત્યારબાદ ડી, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડામણ પછી બદલાતી નથી તે કુલ ગતિ ઉર્જા અથવા કુલ રેખીય વેગમાન અથવા બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા છે. કઈ રાશિ નીચેનામાંથી ન બદલાય? તમને કીધું છે વેગમાન, પછી ગતિ ઉર્જા, અને પછી કીધું છે તંત્રથી બનતી કુલ ઉર્જા, અને અથડામણ કેવી કીધી છે? અસ્થિતિસ્થાપક. ખ્યાલ આવ્યો? ચાલો આને સમજીએ. અસ્થિતિસ્થાપક સંઘાતમાં આપણને ખબર છે ગતિ ઉર્જાનું તો સંરક્ષણ થતું નહોતું, કેમ કે મોટા ભાગની ગતિ ઉર્જા આંતરિક ઉર્જામાં રૂપાંતરણ પામી હતી. એક પદાર્થની ગતિ ઉર્જા બીજાને આંતરિક ઉર્જાના ફોર્મમાં મળી હતી. પણ આપણે એવી ચર્ચા થઈ હતી કે સંઘાત ગમે એવો હોય, વેગમાનનું તો સંરક્ષણ થશે ને થશે. અને કુલ ઉર્જાનો મતલબ યાંત્રિક ઉર્જાથી છે. તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ યાંત્રિક ઉર્જાનું પણ સંરક્ષણ થાય, સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય. તો આના બે જવાબ થશે કે અસ્થિતિસ્થાપક સંઘાતમાં
આપણે જાણીએ છીએ કે બાહ્ય બળ શૂન્ય છે, તેથી વેગમાન સંરક્ષણના નિયમ પરથી કુલ વેગમાનનું સંરક્ષણ થશે, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય, જ્યારે કુલ ઉર્જા તંત્રની કુલ ઉર્જાનું પણ સંરક્ષણ થશે. ઓકે.